આણંદના ઉમરેઠના એક દંપતી ભેદી રીતે ગુમ થયા છે। ચારધામની યાત્રાએ નીકળેલું હતું આ દંપતી। શિક્ષક દંપતી હરિદ્વારથી ભેદી રીતે ગુમ થયું છે। દંપતી દુધાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। જોકે પોલીસે અરજીના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ઉત્તરાખંડ પોલીસનો સંપર્ક કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઇમરાન જોડાયા છે આપણી સાથે। ઇમરાન, શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા, શું કાર્યવાહી કરાઈ? જી જો ચોક્કસ જણાવું કે આ મૂળ પંચમહાલ તાલુકાના શિક્ષક દંપતી છે જે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। જેઓ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા અને છેલ્લે 7 દિવસ અગાઉ તેઓએ નાના ભાઈ સાથે વાત કરી હતી અને છેલ્લા 7 દિવસથી તેઓ લાપતા થયા છે। તેઓ બંનેના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। પરિવારજનો દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી, જેને લઈને પરિવાર દ્વારા હરિદ્વારમાં આ અંગે અરજી આપી છે અને આ અરજીના આધારે ઉત્તરાખંડ પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। જી આભાર ઇમરાન સમગ્ર માહિતી બદલ।